ઊભી મરીને પણ મારે કઈ પહેરવું કે ન પહેરવું? આ પણ પહેરી લ્યો ચંપલ હાલો. ભાઈ ઈની ધોતી મારે છે. તમારે આ ધોતીમાં આખી જિંદગી વહી ગઈ. મેં તો જો ઠેલો ભરીને ખરીદી કરી લીધી. મારી બેનના છોકરાના લગ્ન છે. હું કાઈ થોડી કાઈ બાકી રહેવા દઉં. 70 વરાની થઈ 70 વરાની ફેશન ઓછી રાખ ફેશન ઓછી રાખ. 70 વર્ષ થઈ ગયા તો હું થઈ ગયું હવે? મોટો તગારા જેવો લગ્નમાં જાય તો વ્યવસ્થિત જ તૈયાર થવાનું. હાલો ગાડીમાં તગારા જેવો વહી મોટો અંબોડો લઈને નીકળી છે. શાંતિ રાખો ને. આવું છે કે નથી આવું તમારે? નકરા તારા તો પિયરમાં લગન જ આય કરે છે. તો હું તમારે હાહરિયામ લગ્નમાં ન થાવતી તમારા મારા ભાઈ? લગન એવા આવે એમાં હું તો જાતોય નથી કોઈ દી. હવે તમે લપ કરો માન્ય પીઠીનું મુહૂર્ત નીકળી જાહે. તારે પીઠે છોડવાની છે કે હામલાન છોડવાની છે? હામલાન છોડવાની હોય પણ આપણે રહેવું તો પડે ને. હાલો લગ્નમાં. હાલો હાલો એટલે ઊભી રાખજો ઈ ગાડી. હું ઈ ગાડી ઊભી રાખજો. એમાં નથી પણ જવાનું. આમાં બેહી જાય આપણે તો. ના, ના. જો બધા બેહી જાય લગનમાં જાય જો બધા ઈ લગન. ભલે લગ્નમાં જાતા હોય આપણે એના ભેગું નથી જવાનું. આપણે આ ગાડીમાં જાહી. તને આવડે છે પેલા? હા મને તો ગાડી આવડે જ છે. આવડે છે? હા ક્યાંક મારું ધૂંધું ભંગાવી નાખતી અરે નહીં તું. નો ભાંગું. એ રસ્તામાં જાય તો કેટલું મોડું થાય. ક્યારેય પહોંચાડ. આપણું ઘરનું વાહન હોય તો એમાં ન જવાય. આવડે છે ને એમ કહું આવડે છું. છે ને? હાલ માર કી ખબર અમને. માને નહીં બોલવા તો. ગઢે થઈ તો ફેશન મુકતી નહીં. લે બેહી જાવ તમે. બેહી જાવ. હા લે બેહી જાવ. અરે હલકા બેહી જાવ. તો કેમ બેહું છું અરે પણ? આ બાજુ ફરીને બેહો એમ હોય. એને તો ઉપાડો લીધો. તું નથી બેટા નથી આવડતું. તું નથી બોલતી. તારા ના લગન છે ઈ તું બોલે. ભલે લગન બોલતા હોય તમે બેહી જાવ. ઉંદડીની પૂંછડી જેવો સોટલો લઈને લગનમાં જાય ને. હવે કાઈ બોલતા નહીં હો. હા ધ્યાન તમે બેહી જાવ. ધ્યાન રાખજે ને કે ફોટો પાડે એવું મોઢું નહીં રહે. હા બાપા હા નહીં પાડું. તમે શાંતિથી બેહો ને. હા, બહુ બેઠો. બોલ્યા. હા ધ્યાન રાખજે ગાડી ઊભી છે. કે હજી ગગડી આવ્યો નહીં. કઈ ખબર જ નથી પડતી ટાઈમસર અવાય. સેલ્યુટ સાહેબ. કેટલા વાગ્યા તું જોતો ખરા? એ વાત સાચી છે સાહેબ, પણ મારે શું છે જરાક ઘરે પ્રોબ્લેમ આવી ગયો તો એટલે એના હિસાબે જરાક મોડું થઈ ગયું છે. સમજ્યા તમે? ઈ પ્રોબ્લેમ તારી ઘરે રખાય. હા ટાઈમ સર આઈને નોકરી પર તો હોય કે નહીં? અરે પણ સાહેબ ઘણી વાત સાચી છે, પણ ઘરેથી અરે જરાક સાહેબ શું કરે? તું સાહેબ શું તારો? મેડમ શું? હા જો મને ભૂલાઈ ગયું મેડમ. આ મારી હારે બે પેલા સાહેબ હતા ને, એટલે એ સાહેબ મને એટલા હસવતા ને કે હજી એનું નામ મારા મોઢામાંથી જાતું નથી મેડમ. એનું કારણ છે કે એ મને એ રીતે રાખતા જે અમે કાંઈ અમારી પાસે માલ આવતો એ તમામ રૂપિયા 50-50 કરતા અમે અડધા અડધા. હા તમે એવું કરો. ના ના મારી પાસે એવું નામ ન લેતો. ઓહો કોઈ વાંધો નહીં મેડમ, કોઈ વાંધો નહીં. હવે આજે જે આપણે ટાર્ગેટ છે એ ભેગો કરવાનો છે. ખબર છે ને હું છે? હા મને ખબર છે. હા મેડમ મને યાદ છે બધું. હા, તમે બસ તારે એમ. મોજ કરો. હું કેતે અહીંથી જાય. અને આ હું? ઓ હા થોડી મેડમ થોડી. આ મારે શું છે મેડમ, આ હું છે ને ખાઉં ને તો જ મારો અવાજ ખુલે. હવે અવાજની દીકી થામા નોકરી પર આવું દઈડો હાલે. હાલો, હાલો. જો બોલી ગાડી નીકળી. ઊભી રાખ. હા બરાબર બરાબર ચાલો બરાબર. એટલે પણ ગાડી અમારી છે ને અમારે જાવું છે. હા એવું છે. હવે વર્લ્ડમાં નીચે ઉતાર નીચે ઉતાર. હા સાહેબ મારી વાત તો સાંભળો. લગ્નમાં જવાનું મોડું થાય છે. હા લગ્નમાં અમારે જવાનું મોડું થાય. સાહેબ આપણે હુકમ મોબાઈલ અહીં નીચે ઉતાર. અરે નીચે પણ અમારા લગનમાં જાવું છે. નીચે ઉતાર. હું છે પણ માસ્ક કેમ નથી બાંધ્યું? માસ્ક હું કેમ તને નથી કહેતો બાંધ્યું? તો માસ્ક લઈ લે માસ્ક લઈ લે એમ કહેતો તો હું તને. આ તારો આને પણ આમ રાખો ને. તારો ઝઘડો સાંભળવા ઉભો છું હું. હે ક્યાં તમને છે? ખબર હોવી જોઈએ કે માસ્ક પહેરવો પડે. સાહેબ મને તમે હાથ અડાડો. ઈનો મારી બાયડી છે. એને હાથનો અડાડશો. શેટા ઉભા રહ્યો. શેટા મારી ઉભા. બાયડી છે મેં ક્યાં ના પાડી? મેં કીધું કે મારી છે એમ. તા હું કરવા હાથ અહીંયા મૂક્યો? હે તમે દંડ પેલો મૂકો હાલો. દંડ નહીં. આ બાબા શું છે? એક તો માસ્ક નથી પહેર્યું અને મને દંડ છે તો અમારી પાસે તો માંગો છો તમે. એક મોટા મેડમ છે. ચૂપ થાવ. શાંતિથી વાત કરો. મેડમ હું વ્યવહાર જ વાત કરું. ઈ સાહેબ થી આમ કરાય આમ રખાય તો એને નો રખાય પણ મોટા મેડમ છે. દંડ ફાડશે. વ્યવસ્થિત વાત કરો. હાલો માસ્ક નો દંડ દઈ ગયો નીકળો ચાલ અહીંથી. આપ. મેડમ હું એમ કહું છું નાના માણસથી જવા દ્યો ને હવે બીજી વાર એવી ભૂલ નહીં થાય. ના 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 એનો હાલે પૈસા તો વ્યવહાર દેવા જ પડશે. હાલ આ 500 માસ્ક તો છે પણ આ કાઢો. ઠેલામાં છે. પછી અહીંયા પહેલે માવાના પૈસા નથી. સાના પૈસા નથી. ક્યાંથી કાઢવા? હું
સેવા છે કેમ બોલત ખબર નથી પડતી કે મેડમ આમે કેમ બોલાય ખબર પડે કે નહીં હું તો તમે સામું બોલો મેડમ. એક તો ગુનેગાર છો સાહેબ, એ સાહેબ મારી વાત આમ હરખો ઉભો રે પેલા એમને સાહેબ કઈ કહો ને તમે પણ. અરે પણ અહીંયા ઉપર અહીંયા ઉપર અહીંયા ઉપર આમ ઉભા રહ્યો તમે આમ સમજતા કેમ નથી હે પણ સાહેબ હે ભાઈ આમને કઈ કહો ને એ દંડા. ભાઈ નથી મેડમ છે મેડમ છે ખબર પડે છે કે નહીં એટલે તો હું તને કહું છું તમે ભાઈ છો મી ભાઈ છે મને હું ખબર મેડમ છે ઈ. એ તમને ક્યારની કહું છું કે ચૂપ થાવ મોટા મેડમ છે હામું નો બોલો શાંતિથી વાત કરો અઘરો કેસ છે તને મેં કીધું જ તું કે તું ધ્યાન દે ડ્યુટીમાં એ હરખું હવે ના ભાઈ હું ફોર્સો તમ તાર વાત કરવી કરો ને. વાત કરો શું છે આય ઉભો રહી જા પેલા સાન બોલો આવ્યો. આમ હરખો ઉભો રે મેડમ કેમ કરવો પૈસા લઈ માર્ક્સના દંડના પૈસા લઈ પણ હવે બેન હવે કાંઈ છે નહીં અમારી પાસે હું અમારે દેવું તમને. ઈ તમાર જોવાનું કમાર જોવાનું તો એમને નીકળી ગયા છો બહાર હા બહાર રૂપિયા પડ્યા છે ને મેં લગ્નમાં જ આવી છીએ. ઈ તમારો પ્રશ્ન છે અમારો નથી અમારે જોવાનું બે હોય ગમે ઈ હોય માર્ક્સનો દંડ આઈ દઈને જાવું જોઈએ તારી પાસે કઈ કટકી ના પડ્યા છે આ મુખ છે નહીં. એ હું હમણાં કહી દઉં છું તમે શાંતિથી વાત સાંભળો હું ઈ મેડમ મારે વાત મેડમ હું શું કહું છું કેટલો દંડ દેવાનો 500 બેને દેવાના છે તો હું શું કહું છું અમે અહીં લગ્નમાં જતા આવી અને પછી વળતા તમને દઈ જઈએ વળતા તમને. દઈ દઈશું. અહીંયા નીકળશે અમે ગાડી નંબર લઈ લઉં ના 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 દંડ નો તો લેવા જ જોઈએ હવે એન ભાઈ છે નહીં તો શું કરવાનું ગાડીના ફોટા પાડ્યો સાહેબ હવે એવું હોય આ તો તમે બોલમાં સાહેબ કડક છે સાહેબ કડક છે. આ સાઈડમાં ઉપર હાલ હું ફોટા કહું છું પાડવાના છે સાહેબ બેન હાલો જવા દ્યો ને હમણાં ના, રિટર્ન ના, નહીં ગાડીનો ફોટો પાડ બે લગ્નમાં જાય છે તો બે કદાચ એક પાછું નીકળે એક નો નીકળે હાલો સીધા ઉભા એ રહો સાહેબ તમે તમાકુ કાઢો પછી ઉડે છે અરે માથે. આપણો ફોટો પાડે છે સાહેબ હવે ફોટો પાડે એ દંડ લેવા તારો બાપ પાડે છે. એવું છે હા હાલો સીધા ઉભા રહો અલે મા દીકરો ઓલો મા દીકરો હું માં દીકરો નથી મારી વહુ છે ઈ. અહીં ઉભા રહો સીધા માં ઉભા રહો. દીકરો છે ઈ મેં. સીધા અહીંયા ઉભા રહો. આવતા રહ્યો હરખા ફોટા પડાઈ લ્યો હવે અરે ફોટો પડાય અહીંયા સાહેબ આગળ હું તમને કહું આને ઉપાડવા લીધો છે પણ હરખો ફોટો પાડી લ્યો ને સીધો ઉભા રહો ને અહીંયા સાહેબ ગાનો કરજો મને માથાનો આનો દીકરો દુખાવો છે જો દુખાવો થાય થઈ જાય છે તમે હલવાઈ જાઓ સાહેબ. કાંઈ વાંધો નહીં અમે ભલે હાલવા જઈએ. ઊભો છું હું છે પણ સાહેબ તમારો ફોટો પાડે છે આપણા બેન તને બહુ ફોટો પાડવાનો શોખ છે. અરે સાહેબ આપણો ફોટો લે તારા કઈ બાપને હોય છે આ ને ફોટો છે ને હા? એ તને ખબર પડશે મને બધી ખબર છે તમે ક્યાં ઘરે આવીશે ને તઈ ખબર પડશે તને મને બધી ખબર તમે ક્યાં ફોટો હલવાડવાના છો અને અમારે- હવે મેડમ શાંતિથી પછી આ વર્ટિકલ હા, દઈ દે જાઓ, પૈસા જાઓ, દઈ દે હાલો ફોટો પડી જાઓ ઘરે પડી હા, જાઓ. શીનો કરો સાહેબ લાઈટ. હવે તો લાઈટ. તમે લખાઈ ગયું કાગળિયું તો 200 રૂપિયા લઈને લગ્ન કરવા નીકળો શરમ નથી આવતી હે બેટ હા, હે? જાઓ રે હાલ. સાહેબ 5000 જાજો. રૂપિયા પગાર છે ને કેટલી ઉંચકેરી છે. હાલો હવે જાવે ગયો તમે ઈ તારે ના જોવાનું અમારે ગમે એટલો પગાર હોય એવો કઈ મારવાનો કાયદો નથી લખ્યો તમારો દંડ લઈ ગયો હવે તમે બેહી જાવ ને લપ કરતા હમણાં આની પૂરી માની જાય અંદર મેં કીધું જલ્દી હાંક હાંક તારા બાપ પડી ગયા. હવે ઈ જામ્યો હવે, વર્ટિકલ દઈ દે જામ્યો. બેહી જાવ હું ઓળખી ગયો. જામ્યું. કોઈ દી બૈરા લગનમાં જવાય નહીં બૈરા હારે કોઈ દી લગનમાં જવાય હવે નહીં. હાલો તમે ગાડીમાં પેટ્રોલ ભરે છે ટ્રાફિક હાલો. છે ટ્રાફિક છે એથી બે સસું દે, એથી બે હવે. હવે માનતા કેમ નથી બેહી જાવ કહું હાલી છું હું નીકળું છું. માને નહીં પાછ બેહી જઈ હાલો નીકળો આમ પૂછડું આમ રાખ આમ મોય. હા હાલો 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 નીકળો બે થી હવે બકા ગુડિયા ધ્યાન દેજો હો અરે જાન મેડમ જાવ દે હું ઉભો હોય જાવ દે કે સટકી મેડમ જતા રહીજો તો આપ ધોમ થઈને આવે એ ઉભા રહો ઉભા રહો કોણ છે ઓહો હો હો આયે એ હેઠો થાત હજી એકાદો નો આયા મોરા ઉપર બેહાડી દેવાય ગભરાય એ લાફટ કોને મારે છો તારા બાપ આયા અહીંયા લાઈનમાં આવો મેડમ આની પાસે નફીદાની વાઈસ આવે છે જરા ધોમ થઈ ગયો છે એને એ લઈ આ એક ગાડીમાં 4 હલવાણા હવે આને મોંઘવારી નડે એન પાસે સીધો મારી આટો પીધો એમ હરખો ઉભો રે આને ઓછો પીધો આને બે કોથળી હતું આય મેડમ કે જાય ઉપર સીધો અરે આયો બાત ક્યાં જાવ છો અત્યારે હા ઘરે ઘરે જાવ છો હા પહેલા પ્રથમ તો એને કેટલી શા સવારી છે ગાડી એની ડિટેન કરી નાખ હે હા ગાડી ડિટેલ કરી દઉં હા ગાડી એની ડિટેન કરી નાખ એ એ ગાડી ડિટેલ નો સીધો પર અમારી હાટું પીધો
આ ચાર સવારી ગાડી લઈને નીકળો અને દારૂ પીને નીકળો. આ તારે નો ભટકાડવી હોય તો કાંઈ નહીં, સામાવાળા તને ભટકાડવા લઈ જાય તો સીધો વળા. ગાડી મારા બાપની છે એટલે ગાડી તો અટાણે તારા બાપને, આ બધું તારા બાપનું જ છે અત્યારે. ક્યાંથી પીધો હા દારૂ? ક્યાંથી પીધો અને ક્યાંથી પીધો? ઓય! દુકાનેથી આને એકને બોલવાની ભાન નથી, એટલો પી જાય. હે ક્યાંથી પીધો? દુકાનેથી દુકાન આવે કે આડો આવે? બોલ. એલા એને એમ ન હોય હરખું બોલ નકર એક અડાડું સમણા દુકાનેથી મેડમ એ ધોમ થઈ ગયો ને, ઘડીક સર્વિસ લ્યો તમે, નકર મારો હાથ ઉપડી જાય ને તો આગળ ભાંગી જાય. હરખું બોલ નકર આપણે એક મારી સીધો પડે. ચૂપ. હાય! પોલીસ વાળાને અમારે ખડ્યું ખાત હલતો નહીં એનાનું પડે. એક ડંડી કપડ છે હંધોય ઉતરી જાય તારો નસો હાય! લાયસન્સ લાવો. લાયસન્સ. એક તો ચાર સવારી આવો છો ને મત પી જાવ છો હા પી જાવ છો હો. ખબર ના પડે? એની ગાડી સાઈડમાં મૂક પેલા ગાડી ડિટેન કર નાખો લે એની અન ભાઈ હાલ ચાલ લાઈનમાં ઉપર. લે અહીંયા હપ અહીંયા હાય બાર. હાલો હવે હું આ તૈણીને ચોકીએ લઈને જાઉં છું કે તમે લઈને જાવ છો? સીધો ઉપર હે. આને પેલા પકડો છો નકર આ કોકને ભટકાય તો આને લઈને જાવ છો હું. તમે વાહ ગાડી લઈને આવો બરાબર? ચાલ. હાલે હાલો લાઈનથી જાઓ. હાલો આગળ. એક કોઈ હે નામ એકે નો છટકા મેન લઈ જાવ છો હે કા લઈ જાવ છો તારો હામિયું કાઢવાનું છે, વરઘોડો કાઢવાનો છે, તારા લગ્ન છે ને એટલે હાલ હાલો આગળ હાલો. તો ડીજે કેમ નથી વાગતું ડીજે ને ડીજે આગળ જાજીને વાગશે. હું છે બેટરી લો. હાલે હાલ. હે હાલો આગળ હાલો 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 હાલે રાખો. હાલ ઘોડા ગાડી શેક નથી બધું ઘોડા ગાડી છે તારી હાટુ ડીજે છે ડીજે. હાલ ઓલો ભગુની આવતા લાગે છે આય બાબા ઉભા રહ્યો ભર્યો આ વળી શું છે? હેઠા ઉતરો પેલા મેડમ જવા દ્યો ને. જાવ ને દે પેલા બે તમે હેઠા ઉતરો નહીં આલો હા હા મેડમ ઉતરી શાંતિ રાખો. શાંતિ રાખો એટલે પણ છે હું પણ વિયેવાને લગનમાંથી હા લગ્ન કરીને લઈ આવ્યા. હા. અરે મેડમ ઓલા બધાને હવાલાતમાં બંધ કરી દીધા. બંધ કરી દે ને હા, આ લોકો- બાબા પાસેથી ઓલા લેવાનાથી લઈ લે આ તો ઓલો બાકી રાખીને જો તો ઈ હા ફોટો છે મોબાઈલમાં. અલે તો પૈસા લાઈ દે ના. સાહેબ તમે હજી લગી ફોટો હેચ્યો છે. હવે હા ફોટો એમને ન ખબર હતી તમે હાચવવાનો. ઈ કેડે નીકળવાના નથી એટલે અમે સ્પેશિયલ રસ્તો બદલાવી હવે નાખ્યો. ફોટો કાઢી નાખો ને હું ભલા મેળે સાહેબ તમે આમ કરો. 500 રૂપિયા લાય તો બીજી મગજમારી કરમાં. અરે વાત કોઈ તો દઈ ઓછી દેવું છે. હવે 500 રૂપિયા કાઢ. દઈ દ્યો ને છૂટા હોય તો તમારી આગળ. હાલો કઈ નથી. હાલો નકર ફોટો પછી આગળ 500 થી ઓછું નહીં થાય. ના ઓછું કાંઈ ન થાય. ઓછું ચાલશે કાંઈ. આ હું શાકભાજી વેચવા બેઠા હતા આપણે શાકભાજીની વાત નથી જરાક કહો. હાલો થઈ જાવ રાજી હવે બોલતા. ઓય! 100 રૂપિયા એટલે હું અમે જમરૂક વાળા છીએ. પણ જમ- હાય! હું નથી કહેતો તમે જમવું 500 કહેશો. 500 પર પણ કાઢ. લગ્ન કરીને આવ્યા. અરે તું લગ્ન કરીને આવ્યો કે દાડો કરીને આવ્યો અમારે હું લેવા દેવા. સાહેબ, પણ આ પણ હવે પેટ્રોલ ચાંદલો કરી નાખ્યો. હા ભાઈ મૂંગી મઈને સીબડી ઘોડે નકરું બોલ કરે. આ હો લઈ લ્યો. કોઈ નો આવે કાંઈ. અમે ગોળીને વ્યા જઈશું ના ના પેટ્રોલ. ના દોરીને દીકરો છે એમાં 500 રૂપિયા કાઢ. હાલ ચાલો મને કાઢ નકર આગળ ગાડી જમા કરાવી દે ને હાલતા થવાલો. હવે કાંઈ બોલતી નહીં હો, સાહેબ કડક છે. હા હું તો સાહેબ તમને નથી, મેડમ કહેતી છે. પહેલેથી. ખબર નથી આ પડતી. મેડમ છે ને ઈ કોઈનું નો માને. હવે ન બોલતા તમે. કેટલા છે? હવે 150 રૂપિયામાં હું થાય અલા 150 નો આવે કાંઈ. એટલે બહુ કરી આ હજી સાહેબ. 50 નાખ આમાં 50 નાખ. સાહેબ તમને દયા જેવો સાટો નથી. અમને દયા દયા આવે તો તો અમારી તમને નોકરીનો ખબર પડતી એમને હા. નીકળી જાવ છો ઘરની આ બહાર પછી અમારે નોકરીનો સવાલ હોય. હાલો નીકળો હાલો જવા જો. સાહેબ ઘરે પહોંચી શકી એટલે 50 રૂપિયા તો આપો એ પેટ્રોલ 50 કાંઈ નહીં તમે કેડે પ્લાન કરી લેજો ઘેરે કેમ હા, પગું ભાઈ, જો ને, જો. ભાઈ નીકળી. હા છે મેડમ ઈ. છે ઈ. મેડમ છે હા તમને ખબર જ નથી પડતી મેં કીધું બોલવામાં. ભાઈ ઊભા છે કે સાહેબ ઊભા છે. એટલે મેડમ જમા કરો. હાલો નીકળો હાલો ટ્રાફિક આની થાય. પહોંચ નો આપે હા હે પહોંચ તો માંગો. તારા બાપ બહેની પહોંચે જ ન હોય હાલો હાલ હાલો નીકળો હાલો. હા ગાડી તો લઈ લો આજે. હાલો ગાડી લઈ લે હાલ સાહેબ, લગનમાં 200 રૂપિયા જાય નીકળતો તમે નહીં. કોઈ ગરીબ માણસ સામું જોવો તો નહીં ને અમારે નોકરીનો સવાલ હોય ખબર પડે કાંઈ. પણ કોઈ ગરીબ ને જાતા કરો તો ભગવાન તમારું હારું હા અમારું હારું છે ને તું હારું કરજે રા. હવે તમે બેહી જાવ નતર ગાડી ગાડી રિટર્ન આને કરશે. કોઈ દી લગનમાં ન આવો. અરે, એ તમે એ બેહી ડખો જાઓ. કરવામાં ઘેર જઈને ઓલી કરજો. ફેરે મને માર ખવરાવ્યો દંડ હવે દેવરાયો આવશે કે નહીં તો હું વઈ જાઉં એકલી ગાડી લઈને. ભીસાળી તારી હારે કોઈ દી ન આવો નતર હું હવે વઈ તું જઈશ ભાઈ એકલી. બેહીને ભીસાડીને ન્યા જઈને તમારો ડખો પતાવજો. હા સાહેબ હા સાહેબ. રાપ નીકળો બહુ કડક છો. નીકળો. 150 તમે રાખો પછી મને આપો.
અડધા અડધા હોય તો અડધા અડધા તો તું ઉતાવળો છે નો થાસ ઉતાવળો ને પછી અહીંયા હું કોક ભાડી ગયો તો આપણી ઇજ્જત આ શું બસ રહે એમ આલે યા કદી પૈસા આપો ને સેટા પૈસા આપી ગયો ને હવે જા દે માલ ઠીક છે હાલો પૈસા તો પૈસા અને આ ગાડીનું શું કરવાનું છે હવે ગાડીનું હવે તમે જાઓ હું લેતો તમે જ લેતા જાઓ નહીં હું હાલીને ઉયો હવે હાથી હારું આ જમા કરાવી દેજો હું હાલીને ઉયો જાય અને એને કહી દીધું છે ને હા કહી દીધું જાઓ હા તમે જાઓ એટલે એકાદો મુર્ગો મારા હાથમાં આવે તો હું 100-150 કરતો જાઉં પણ મુર્ગો આવતો નથી મેડમ આવ્યો રોક લાયસન આ 3 સવારીમાં નીકળ્યા હા લાયસન લાવો નથી આ 3 સવારીમાં કેમ નીકળ્યા હાલો 500 રૂપિયા લાવો હા નથી તો ઘરેથી કેમ નીકળી જાત પીધેલ ને આ એક તો પીજો લાગે છે લાયસન્સ નથી 3 સવારી છે 500 રૂપિયા લાવો હાલો હપ્તે કાના કાઢો 500 રૂપિયા કાઢો હાલો 100 રૂપિયા હાલો નીકળતા ને 3 સવારી હા હસી છે ને હાલો આ ભાગે રાખો કઈ કા થોડો હાલો નીકળતા નહીં અહીંયા કોઈ દી લાયસન્સ નહીં 3 સવારી કેટલા ગુના લાગુ પડે ખબર છે થોડે રાખો હા આવા ને આવા જો હવે મેળ આવી ગયો હાલો લ્યો મેડમને શું ખબર પડે કે મેં ગાડીઓ કહેજો